ये जो पुलिस वाले गुंडों ने हरकत करी थी 20 तारीख को, उसके ऊपर पुलिस वालों के ऊपर एक्शन तो होना ही चाहिए। डीसीपी संदीप लांबा, एसीपी अजय शर्मा, सचिन शर्मा, ये जो लाठियां चलाई है ना आपने अमित शाह और मोदी के नाम पर, अभी एक इस्तीफा हुआ है, याद रखना कॉकरोच से पंगा नहीं लेना है। अगर एक मंत्री का इस्तीफा ले सकते हो तो तुम लोग क्या हो, तुम्हारी हमने लाठियां खा ली, सर फुड़वा लिया। इस देश के स्टूडेंट्स ने बहुत हिम्मत वाला काम करा है। तो 20 जुलाई के बाद પાર્ટીના તરફથી નિવેદન સામે આવ્યું છે અને તેમણે જણાવ્યું છે કે આ રાજીનામું જે છે લોકતંત્રની જીત છે અને અત્યારે તમામ લોકોને તેઓ સંબોધી રહ્યા છે અને સૌથી મોટી પોતાની જીત ગણાવી રહ્યા છે અને સ્પષ્ટપણે જે છે તેઓ સ્ટેજ પરથી અત્યારે નિવેદન આપી રહ્યા છે અને તમામ છાત્રો સાથે સીધો સંવાદ સાધી રહ્યા છે। સૌથી મોટી લોકતંત્રની જીત અત્યારે કોકરોચ જનતા પાર્ટી આ રાજીનામાને ગણાવી રહ્યા છે। આપને જણાવી દઈએ કે નીટ પેપર લીક મુદ્દે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કોકરોચ જનતા પાર્ટી તરફથી અને વિપક્ષના તમામ અલગ અલગ દળો તરફથી કરવામાં આવી હતી। છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીના જંતર મંતરમાં અનશન અને ઉગ્ર વિરોધ પ્રદર્શન ચાલુ હતો અને આમાં કોંગ્રેસ પણ ત્યારબાદ જોડાઈ હતી। અખિલેશ યાદવ પણ ત્યાં પહોંચ્યા હતા। પણ અત્યારના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને પોતાનું રાજીનામું આપી દીધું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાજીનામું મોકલી દીધું છે અને અત્યારે 3:30 વાગે એક મહત્વપૂર્ણ બેઠક કોકરોચ જનતા પાર્ટીની જેપી નડ્ડા સાથે યોજાવાની છે। આ સમગ્ર મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે અમારા પોલિટિકલ એડિટર કિંજલ। અત્યારનું સૌથી મોટું ડેવલપમેન્ટ અને અત્યારે કોકરોચ જનતા પાર્ટી જે છે તે પોતાનું નિવેદન આપી રહી છે, તમામ છાત્રોને તેઓ સંબોધી રહ્યા છે અને કહી રહ્યા છે આ સૌથી મોટી લોકતંત્રની જીત છે। देखो धर्मेन्द्र प्रधानનું જે રાજીનામું છે તો સ્વાભાવિક છે કે તેમણે પોતાના રાજીનામામાં પણ નીરુ આ વાતનો ઉલ્લેખ કર્યો છે કે જંતર મંતર પર જે રીતે ધરણા થઈ રહ્યા છે સતત 36 દિવસથી, પરંતુ જો બીજા પેજ ઉપરના જે છેલ્લા પેરા વાંચવામાં આવે તો ત્યાં તેમણે એવું પણ લખ્યું છે કે જે વિદ્યાર્થીઓ છે તેમને ગુમરાહ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે। વિદ્યાર્થીઓ છે તે દેશનું ભવિષ્ય છે અને તેમણે ફર્સ્ટ પેજમાં એવું પણ લખ્યું છે કે કેટલાક પદ પર બેઠેલા જે લોકો છે તે વિદ્યાર્થીઓને ખોટી રીતે ભરમાવી રહ્યા છે। તો સીધી વાત છે કે આ જે સીધો વાર છે તે વિપક્ષ પર પણ છે અને કોકરોચ જનતા પાર્ટી પર છે કે જે રીતે પાર્લામેન્ટની અંદર અને પાર્લામેન્ટની બહાર એક પ્રકારનો જે દબાવ છે તે બનાવવામાં આવ્યો, કેમ કે સ્વાભાવિક રીતે હંમેશા જે કોઈ પણ સત્તા પક્ષ હોય છે નીરુ તો એ ક્યારેય પણ વિપક્ષની વાત હોય કે એક જે માહોલ હોય તેનાથી દબતો નથી। આપ અહીંયા પણ જુઓ તો આ જે પેપર લીક છે તે મે મહિનામાં થયું હતું, 36 દિવસથી આંદોલન ચાલી રહ્યું હતું નીરુ અને એક માંગ સાથે વિદ્યાર્થીઓ પણ બેઠા હતા। વિદ્યાર્થીઓની સાથે અનેક લોકો પણ ત્યાં બેઠા હતા કે જેને કેન્દ્ર સરકાર સત્તા વિરોધી લોકો સત્તા વિરોધી તાકાત છે તે પણ કહે છે, તો દેશ વિરોધી તાકાત માફ કરશો દેશ વિરોધી તાકાત તરીકે પણ તેમને વિરુદ્ધ છે તે આપવામાં આવ્યું છે। પરંતુ જે રીતે વિદ્યાર્થીઓ સાથે બર્બરતા થઈ, લાઠીચાર્જ કરવામાં આવ્યો, ત્યારબાદ ન માત્ર જંતર મંતર પરંતુ દેશભરના જે વિદ્યાર્થીઓ હતા તેમાં એક સેન્ટિમેન્ટ્સ હતું અને વિદ્યાર્થીઓ દૂર દૂરથી દિલ્હી જંતર મંતર પર આવી રહ્યા હતા અને તમામ જગ્યાને ના જે વિઝ્યુઅલ્સ હતા તે સતત મળી રહ્યા હતા કે કેવા પ્રકારની નારાજગી છે અને એ જ કારણ છે કે આખરે એક જે પ્રેશર ટેકનિક હતી તે સફળ થઈ છે અને ધર્મેન્દ્ર પ્રધાને પોતાનું રાજીનામું આપ્યું છે। જો આ જ એક નૈતિક જવાબદારી હતી અને કદાચ નીટની જે દિવસે પરીક્ષા થઈ ત્યારે જ જો આ ખુદ ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું હોત તો આટલા જે બાળકો છે ના તેની પર કોઈ બર્બરતા થઈ હોત, ના જંતર મંતર પર આવ્યું હોત, કેમ કે જે રીતે સત્તા પક્ષ દ્વારા વિપક્ષ ઉપર પ્રહાર કરવામાં આવી રહ્યા છે એ સીજેપી જેવા સાથે વાતચીત કરવામાં આવી રહી છે। પરંતુ મહત્વનો મુદ્દો એ હતો કે નીટની જે પેપર લીક થયું હતું નીરુ ત્યાં 20 થી વધારે બાળકોએ આત્મહત્યા કરી લીધી હતી અને ત્યારબાદ એના જ પ્રોટેસ્ટની અંદર એવા પણ વિદ્યાર્થીઓ હતા કે જે જેન્યુઅન હતા તેમની પર લાઠીચાર્જ થયો, તેનાથી એક સેન્ટિમેન્ટ હતો તે ગવાયો હતો। પ્રયાસ ડેમેજ કંટ્રોલના ખૂબ કરવામાં આવ્યા, જેમ કે કહી શકાય તપાસ એજન્સી અને
સીબીઆઈને સોંપવામાં આવી, ફાસ્ટ ટ્રેક કોર્ટની જાહેરાત કરવામાં આવી, કેટલાક અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા, પરંતુ જે મુખ્ય માંગણી હતી તેની પર સતત જે છે તે વિપક્ષ કહો તો વિપક્ષ અને વિદ્યાર્થીઓ કહો તો વિદ્યાર્થીઓ તે એકદમ અડગ રહ્યા. તેમાં કોઈ પણ પ્રકારની મચક હતી તે મળી નહીં અને સતત જે વિદ્યાર્થીઓ તેમાં જોડાઈ રહ્યા હતા અને તે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે એક જે પરસેપ્શન હતું તે બની રહ્યું હતું નીરુ, અને તેના કારણે આજે રાજીનામું છે આપણે જોઈએ તો જે રીતે આ પૂરું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યો હતો, આ પહેલી વખત છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીધો સંવાદ સાધવાનો પ્રયત્ન કર્યો, પોતાનો વિડીયો પણ રિલીઝ કર્યો હતો અને પહેલી વખત આવું જોવામાં આવ્યું છે કે કોઈ આટલો મોટો ઉગ્ર વિરોધ પ્રદર્શન થઈ રહ્યો હોય અને વડાપ્રધાન મોદીએ સીધો છાત્રો સાથે સંવાદ સાધ્યો હોય. આ ઉગ્ર વિરોધ પ્રદર્શનનું પ્રેશર હતું કે પછી સાચે જ ધર્મેન્દ્ર પ્રધાન કોઈ ફોલ્ટમાં હતા નીટનું જે પેપર લીક થયું એને મુદ્દે? તો કઈ રીતે આ આખી જે સ્ટ્રેટેજી છે સરકાર તરફથી કરવામાં આવી હતી? દેખો, સરકારે પહેલા જ પ્રયાસ કર્યો કે જે પરીક્ષા હતી તે રદ પણ કરી, તેની સાથે જ સીબીઆઈને તપાસ પણ સોંપવામાં આવી, અધિકારીઓની સામે પણ એક્શન લેવામાં આવે. પરંતુ સ્વાભાવિક છે નીરુ કે જે મુખ્ય વ્યક્તિ હોય છે તેની જવાબદારી હોય છે અને જે પ્રેશર આખું બન્યું, આખા દેશભરમાંથી જે પ્રેશર બન્યું ત્યારે, અને જો આપણે ક્યારેક પણ સત્તા પક્ષની વાત કરતા હોય નીરુ તો તેમની પોતાની પણ એક આઈબી સિવાયની પણ તેમના ઇન્ટેલિજન્સ અને ઇન્ટેલ અને ઇનપુટ હોતા હોય છે કે જ્યાં સતત રિપોર્ટ આવી રહ્યા હતા. કેમ કે જે રીતે આ આખું જે આંદોલન હતું એ સીજેપીના હાથમાં નહોતું રહ્યું, આખું આંદોલન હતું વિપક્ષમાં હાથમાં આવી ચૂક્યું હતું. રાહુલ ગાંધીના દ્રશ્યો આપણે જોયા, પ્રિયંકા ગાંધીના દ્રશ્યો જોયા અને જે પ્રેસ કોન્ફરન્સ રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવી અને એમાં જે રીતના વિઝ્યુઅલ સતત બતાવવામાં આવ્યા, સોશિયલ મીડિયા પર પણ આ વિઝ્યુઅલ હતા, એક સરકારની એન્ટી ઇમેજ ઊભી કરી રહ્યા હતા. તો જો ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું નહીં આપતા, તો ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવામાં ન આવતું તો કદાચ આગામી દિવસમાં વધારે પણ આ દ્રશ્યો બની શકતા હતા. નીરુ, આપણે પણ જોયું કે સત્તા પક્ષ દ્વારા પણ ખૂબ પ્રયાસ કરવામાં આવ્યો તમામ રાજ્યોની અંદર, જે રીતે રાહુલ ગાંધીએ વડાપ્રધાનના નિવાસસ્થાનની બહાર જે રીતે ધરણા કર્યો તેની સામે તમામ રાજ્યની અંદર ભાજપ દ્વારા કોંગ્રેસના કાર્યાલયની બહાર ધરણા કરવામાં આવ્યા, જસ્ટિફાઈ કરવામાં આવ્યું કે આખરે જંતર મંતર પર શું થયું છે, વિપક્ષ કઈ રીતે હાથો બનાવી રહ્યા છે. પરંતુ આ તમામ પ્રયાસો બાદ પણ વિદ્યાર્થીઓ ટસના મસ નહોતા થઈ રહ્યા અને દેશનો માહોલ હતો એક બગડી રહ્યો હતો અને તેના કારણે આ સ્ટ્રેટેજીનો ભાગરૂપે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે, પોતાની વાત પણ કરી છે. સટીક વાત દબાવમાં આવીને રાજીનામું આપ્યું હોય અને સરકાર તરફથી પણ આ નિર્ણયને સ્વીકારવામાં આવ્યો છે. તો અત્યારના સૌથી મોટા સમાચાર ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ અત્યારે સીજેપીનું પણ નિવેદન સામે આવી રહ્યું છે.